નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। સમાચારની વાત કરીએ લે તો રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 25 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધારે દ્વારકા જિલ્લામાં પડ્યો હતો। દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। માત્ર 6 કલાકમાં ખંભાળિયામાં 10 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જે આ વર્ષનો સૌથી વધુ વરસાદ છે। આ સાથે જ ખંભાળિયાના પ્રથમ વરસાદમાં જ મોસમનો 32.5% વરસાદ પડી ગયો છે। પોરબંદરમાં પણ 3 ઇંચ વરસાદ ખાબક્યો હતો, જેના કારણે અનેક સ્થળોમાં પાણી ભરાયા હતા। ભાનવડમાં 2.5 ઇંચ અને રાણાવાવમાં 1.5 ઇંચ, જ્યારે લીલિયા અને બાબરામાં 0.5 ઇંચ વરસાદ નોંધાયો હતો। જૂનાગઢ, માણાવદર, માંગરોળ, કેશોદ, જામજોધપુર, વિછિયા, મોરબી, પડગરી અને કુતિયાણામાં પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા પડ્યા હતા। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ત્રીજી વખત વડાપ્રધાન બનવાની સાથે જ મોદીજીએ પીએમ આવાસ યોજનાને લઈને મોટી જાહેરાત કરી છે। પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ 3 કરોડ મકાનોમાંથી 2 કરોડ મકાનોનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે 1 કરોડ આવાસનું નિર્માણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી હેઠળ કરવામાં આવશે। જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આવાસ યોજના એપ્લિકેશન ફોર્મ 2024 ઓનલાઈન અને ઓફલાઈન ભરી શકાશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો ભૂપેન્દ્ર પટેલની મોટી જાહેરાત કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાતના શેરડી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે। ટેકાના ભાવ ટન દીઠ ₹6,000 થઈ શકે છે। આ માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કેન્દ્ર સરકારને ભલામણ કરવામાં મોકલવામાં આવી છે। હાલ શેરડીના ટન દીઠ ટેકાના ભાવ ₹3400 છે। દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ એકરમાં શેરડીની ખેતી કરે છે। ખાંડની લઘુત્તમ કિંમત પ્રતિ કિલો ₹31 વધારીને 45 કરવા ખેડૂતોની માંગ છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ મેપ પ્રમાણે આજે સોમવારે 17મી જૂનના રોજ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર અને કચ્છના મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર જિલ્લામાં છૂટાછવાયા ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો રવિ સિઝન ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલે અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું। રાજ્ય સરકાર ભાવ અંગે કેન્દ્ર સરકારે દસ્તખત કરશે। વધુ કૃષિ મંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલના 1450, ચણા ક્વિન્ટલના 7050 ભાવો બેઠકમાં નક્કી કરાયા છે। રાયંડો ક્વિન્ટલના 7200, શેરડીના ક્વિન્ટલના ₹600 ભાવની દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલવાઈ છે। ગયા વર્ષ કરતાં ભાવમાં 8 થી 8.50% જેટલો વધારો કરાયો છે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો એએમસી દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેને આધારે હવે અમદાવાદીઓને જન્મનું પ્રમાણપત્ર ઓનલાઈન મળી જશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરેલી જાહેરાત પ્રમાણે 1959 થી 2019 વર્ષ સુધીમાં જન્મેલાનો બર્થ સર્ટિફિકેટ ડિજીલોકર એપ્લિકેશનમાંથી ડાઉનલોડ કરી શકાશે। આગળ બીજા સમાચારની વાત કરીએ તો આધાર દ્વારા મોટી બેન્કિંગ ફ્રોડ થઈ રહ્યા છે, તેને લઈને કેન્દ્ર સરકાર તરફથી એડવાઇઝર જાહેર કરવામાં આવી છે, જેને બધા આધાર કાર્ડ યુઝર માનવું જરૂરી છે। જો તમે આમ નહીં કરો તો તમને ભારે નુકસાન ઉઠાવવાનો વારો આવી શકે છે। સરકાર તરફથી યુઝર માર્ક્સ આધારનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી રહી છે। માર્ક્સ આધાર કોઈ યુઝર પર્સનલ ડિટેલ્સ શેર નથી કરતું, તેમાં આધારના શરૂઆતના 8 ડિજિટ હાઇડ રહે છે, ફક્ત છેલ્લા 4 ડિજિટ જ જોવા મળે છે।